હવે આપણે આર્થિક વિકાસના નિર્દેશકો વિશે જોશું। આના પહેલાં આપણે વિકાસ એટલે શું જોયા અને વૃદ્ધિ એટલે શું એના વિશે જોયું। તો વૃદ્ધિ અને વિકાસ બંનેનું આપણે માઇન્ડમાં એક આપણી છાપ પડી ગઈ કે વૃદ્ધિ કોને કહેવાય અને વિકાસ કોને કહેવાય। પણ હવે ચેપ્ટરનું નામ છે વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો। હવે એ નિર્દેશકો વિશે જોઈએ। પહેલું તો નિર્દેશકો એટલે શું? તો નિર્દેશકનો અર્થ શું થાય? માપદંડ, એટલે કે વૃદ્ધિને માપવાનું જે અલગ અલગ આપણે પદ્ધતિ હોય છે, વિકાસને માપવાની જે પદ્ધતિ હોય, એટલે એના માપદંડ વિશે આપણે જોવાનું છે આ ચેપ્ટરમાં। ચેપ્ટર 2માં આપણે નિર્દેશકો ચાર નિર્દેશકો વિશે જોવાનું છે જે અતિ મહત્વના છે। ચારમાંથી એક કમ્પલસરી પૂછાય છે અને કમ્પલસરી તમારે ચારે ચાર તો તૈયાર કરવાના જ, કારણ કે આમાંથી એમસીક્યુ એક વાક્યના જવાબ લોંગ આન્સર બી પૂછી શકે છે। લોંગ આન્સરમાં ચારે ચાર વિશે બી લખવાનું થાય છે ઘણી વખત। તો તમારે આ વિકાસના નિર્દેશકો જે ચારે ચાર છે એ તમારે તૈયાર કરવા કમ્પલસરી છે। આપણને છેલ્લે પછી એ ચાર નિર્દેશક સિવાય બીજા બી નિર્દેશકો આપ્યા છે, ખાલી એના નામ જ યાદ રાખવાના છે। હમણાં આપણે ચાર નિર્દેશકોમાંથી પહેલા રાષ્ટ્રીય આવક વિશે જોઈએ। પહેલા એનો અર્થ જોઈ લઈએ વિકાસના નિર્દેશકો। તો આર્થિક વિકાસના નિર્દેશકો દ્વારા બે સમયગાળા વચ્ચેના બે દેશ કે રાજ્યના આર્થિક વિકાસની તુલના થઈ શકે। નિર્દેશકો શા માટે લેવામાં આવે? તો એના ઉપરથી આપણે બે સમયગાળા વચ્ચે, જેમ કે 1991માં આપણે રાષ્ટ્રીય આવક કેટલી હતી અને 1995માં આપણી રાષ્ટ્રીય આવક કેટલી થઈ, તો બે સમયગાળા થયા। પણ વિકાસના નિર્દેશક તરીકે 1991માં આપણો આર્થિક વિકાસ કેવો હતો અને 2020માં હવે આપણો આર્થિક વિકાસ કેવો થઈ રહ્યો છે, તો એ બે સમયગાળા વચ્ચેની તુલના થઈ શકે। બે દેશ કે બે રાજ્ય વચ્ચેની પણ તુલના થઈ શકે। દેશ કે એટલે કે ભારત સાથે અમેરિકાની તુલના, ભારત સાથે પાકિસ્તાનની તુલના કરવાની, રાજ્ય એટલે કે ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચેની તુલના કરવાની। તો એ આર્થિક વિકાસના નિર્દેશક શા માટે લેવામાં આવે છે? તો તુલના કરવા માટે, સમયગાળા વચ્ચે અથવા રાજ્ય કે દેશ વચ્ચે તુલના કરવા માટે આપણે નિર્દેશકોની જરૂર પડે। તો એ નિર્દેશક એટલે કે માપદંડ તરીકે આપણે કોનો ઉપયોગ કરીએ છીએ? તો આપણા ચોપડીમાં ચાર વિષય આપેલું છે। પહેલું છે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, એટલે કે રાષ્ટ્રીય આવક ઉપરથી આપણે તુલના કરીએ। માથાદીઠ આવકનો વૃદ્ધિ દર, જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક, એને ઇંગ્લિશમાં આપણે PQLI, ફિઝિકલ ક્વોલિટી લાઇફ ઇન્ડેક્સ, તમારે ઇંગ્લિશ નામ અને ગુજરાતી નામ બંને યાદ રાખવાના છે અને એનું ફૂલ ફોર્મ પણ યાદ રાખવાનું છે, કારણ કે ઘણી વખત પ્રશ્ન તમને એમ પૂછે કે જીવનની ભૌતિક ગુણવત્તા આંકની ટુકડો લખો, તો તમને ખબર હોવી જોઈએ કે જીવનની ભૌતિક ગુણવત્તા આંક એટલે શું, અથવા એમ કે PQLI વિશે સમજાવો, તો PQLI એ જ જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક છે, એ તમારે ધ્યાનમાં રાખવાનું। એટલે બંને નામ યાદ રાખવાના અને PQLI નું ફૂલ ફોર્મ પણ યાદ રાખવાનું। અને ચોથું નિર્દેશક માનવ વિકાસનો આંક, એટલે કે HDI, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ। તો આમાં પણ બંનેના નામ તમારે યાદ રાખવાના। તો આ ચાર વિશે આપણે જોવાનું છે। ચારેયનો અર્થ જોઈએ, એની મર્યાદા જોઈએ, એના વિશે જોઈને પછી હું તમને આગળનું પણ રિવાઇઝ, એટલે કે રાષ્ટ્રીય આવક સમજાવીશ, એના પછી માથાદીઠ આવક સમજાવીશ, પણ માથાદીઠ આવક સમજાવતા રાષ્ટ્રીય આવકનું પણ થોડું અંદર ઉમેરી જઈશ, એટલે તમને યાદ આવે કે રાષ્ટ્રીય આવકમાં શું ભણ્યા અને માથાદીઠ આવકમાં શું આવ્યું, બરાબર? એટલે ધ્યાનથી સાંભળીને તમારે તૈયારી કરવાની। તો પહેલા જોઈએ રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, એના વિશે જોઈએ। તો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર શું હોય? તો આપણે અહીંયા આગળ એના અર્થમાં જોયું નિર્દેશકમાં કે બે સમયગાળા વચ્ચે તુલના કરી શકાય, બે રાજ્ય કે દેશ વચ્ચે તુલના કરી શકાય। તો રાષ્ટ્રીય આવકમાં આપણે એ રીતે જ જોઈએ, જેમ કે આપણે એમ કહીએ કે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર એટલે કે રાષ્ટ્રીય આવકની ટકાવારી જો વધતી હોય તો એનો અર્થ એ થયો કે આપણો વિકાસનો દર ઊંચો છે। શું કીધું મેં? ફરીથી નંબર 1, રાષ્ટ્રીય આવકનો દર ઊંચો તો વિકાસનો દર ઊંચો, રાષ્ટ્રીય આવકનો દર નીચો તો વિકાસ આપણો મંદ ગતિએ થાય છે, એનો અર્થ એ થયો કે આપણો વિકાસ ધીમો થાય છે। જો રાષ્ટ્રીય આવકમાં વધારો ન થતો હોય તો આપણી વિકાસની પ્રક્રિયા સ્થિર છે, કારણ કે આવકમાં વધારો થતો નથી। અને જો રાષ્ટ્રીય આવકનો ઘટાડો થતો હોય, એટલે કે 95 કરતાં 96માં આપણે રાષ્ટ્રીય આવકનો દર નીચો ગયો, તો એનો અર્થ એ થયો કે આપણે વિકાસની પ્રક્રિયા પીછેહઠ દેખાય છે, એટલે કે આપણી પાછળ પડી ગઈ છે। તો આ રીતે આપણે તુલના કરી શકીએ। ફરીથી જુઓ, રાષ્ટ્રીય આવકનો ઊંચો દર તો વિકાસનો દર ઊંચો। નંબર 2, રાષ્ટ્રીય આવકનો નીચો દર તો વિકાસનો દર મંદ। રાષ્ટ્રીય આવકમાં વધારો ન થાય તો તે સ્થગિતતાની સ્થિતિ બતાવે, એટલે કે વિકાસની પ્રક્રિયા સ્થિર થઈ ગઈ છે, કારણ કે કોઈ પણ પ્રકારનો વધારો થતો નથી। રાષ્ટ્રીય આવકમાં ઘટાડો થાય તો એનો અર્થ એ થયો કે આપણે પાછા પડી ગયા છે, એટલે કે પીછેહઠની સ્થિતિ બતાવે છે। આ ધ્યાનમાં રાખજો। આ જ શબ્દો માથાદીઠ આવકમાં પણ આવશે, પણ એમાં રાષ્ટ્રીય આવકની જગ્યાએ માથાદીઠ આવક આવશે,
બરાબર. તો રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દરને આપણે કઈ રીતે જોઈએ, તો એમાં 4 મુદ્દા ખાસ ધ્યાનમાં રાખવાના. રાષ્ટ્રીય આવકનો દર ઊંચો તો વિકાસનો દર ઊંચો, રાષ્ટ્રીય આવકનો દર નીચો તો આપણી વિકાસની પ્રક્રિયા ધીમી, રાષ્ટ્રીય આવકમાં વધારો ન થતો હોય તો વિકાસનો દર સ્થિર, રાષ્ટ્રીય આવકમાં ઘટાડો થતો હોય તો વિકાસ આપણી પીછેહટની સ્થિતિ બતાવે છે. અહીંયા જોઈએ રાષ્ટ્રીય આવકની બજાર ભાવે નહીં પરંતુ સ્થિર ભાવે ગણતરી થાય. આપણે રાષ્ટ્રીય આવકમાં ગણતરી કઈ લઈએ, એટલે કે આંકડા કયા બતાવીએ, વાસ્તવિક રાષ્ટ્રીય આવક. વાસ્તવિકનો અર્થ શું થાય, જેમાં ખર્ચને લેવામાં આવતા નથી, એટલે કે ખર્ચ બાદ કરીને આપણને જે આવક બચી હોય એ આપણે રાષ્ટ્રીય આવકમાં બતાવીએ. આપણે ઘરમાં પણ જો કોઈ પણ મમ્મી કે પપ્પા ગણતરી કરતા હોય કે આપણી આવક કેટલી છે, તો એ જેટલી આવક છે એમાંથી ખર્ચ બાદ કરીને પછી આપણા પાસે જે બચે એને આપણે ગણીએ કે આપણી આટલી આવક વધે છે અથવા ઓછી થાય છે. તો રાષ્ટ્રીય આવકમાં પણ વાસ્તવિક રાષ્ટ્રીય આવકની ગણતરી થાય છે. માટે રાષ્ટ્રીય આવકમાં બજાર ભાવે નહીં પણ સ્થિર ભાવે ગણતરી કરવામાં આવે છે. હવે આનો અર્થ શું થાય, બજાર ભાવ એટલે કે દર વર્ષે આપણા દેશમાં અલગ અલગ વસ્તુઓના ભાવ કદાચ વધતા હોય ઘટતા હોય એવું થતું હોય, તો એના કારણે રાષ્ટ્રીય આવક આપણને સાચી મળે નહીં, કારણ કે વસ્તુઓના ભાવ તો વધઘટ થતા હોય. એટલે આપણા દેશમાં રાષ્ટ્રીય આવક સ્થિર ભાવે ગણવામાં આવે, એટલે કે 1991માં જે ભાવ ચાલતો હોય એ જ ભાવે 2001માં ગણવામાં આવે. પછી નિયમો જો બદલાવ્યા હોય તો 2001માં જે ભાવ ચાલતો હોય એ જ ભાવે 2011માં ગણવામાં આવે. તો એને કહેવાય સ્થિર ભાવ. એક જ ભાવ રાખીને ચાલવાનું, દર વર્ષે જે ભાવમાં વધારો ઘટાડો થતો હોય એ ધ્યાનમાં લેવો નહીં. તો રાષ્ટ્રીય આવક આ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું. રાષ્ટ્રીય આવકની ગણતરી સ્થિર ભાવે થાય છે, કેમ કે MCQમાં પૂછાય છે. હવે આપણે ઉદાહરણ સાથે જોઈએ કે કઈ રીતે ગણતરી કરવામાં આવે, કઈ રીતે આપણે એક અલગ અલગ દેશો સાથે સરખામણી કરીએ. તો એમાં નોર્વે, અમેરિકા, ભારત, પાકિસ્તાન, આપણે 4 ઉદાહરણો લઈએ. ચોપડીમાં તમને 6 ઉદાહરણ આપ્યા છે, આપણે 4નું જ ઉદાહરણ લઈએ. આ ચારે 4 દેશોની અહીંયા વાર્ષિક રાષ્ટ્રીય આવકની ટકાવારીનો દર આપ્યો છે. નોર્વેની ટકાવારી દર છે 2.2, અમેરિકાની ટકાવારી 2.4, ભારતની ટકાવારી 7.3, પાકિસ્તાનની ટકાવારી 4.7. આ શું બતાવ્યું છે કે આ દેશોની રાષ્ટ્રીય આવકનો વાર્ષિક ટકાવારી દર કેટલો, એટલે કે દર વર્ષે કેટલો વધે છે. અહીંયા આપણે આમ જોઈએ તો આ 2 વિકસિત દેશો છે અને આ 2 વિકાસશીલ દેશો છે. બરાબર. વિકસિત દેશ છે એટલે આપણે 2 ઉદાહરણમાં પણ આપણે એ રીતે લીધું કે એ 2 વિકાસશીલ દેશ અને 2 વિકસિત દેશો. હવે એ ટકાવારી જોઈએ તો આપણે એમ કહીએ કે નોર્વે વિકસિત દેશ છે તો પણ એમના કરતાં ભારતની ટકાવારી કેમ 7.3 વધારે છે? આપણો તો વિકાસશીલ દેશ છે તો એમના કરતાં આપણી કેમ વધારે? અમેરિકા પણ વિકસિત દેશ છે, એના કરતાં આપણી ટકાવારી કેમ વધારે? તો મેં તમને પહેલા જ કીધું હતું, વિકસિત દેશો ઓલરેડી વિકાસ કરી ચૂક્યા છે, હવે એની જાતે જ એમના રાષ્ટ્રીય આવકના દરમાં વધારો થતો રહે છે, એટલા માટે એમની ટકાવારી દર આટલી છે. જ્યારે ભારત વિકાસ કરી રહ્યો છે, વિકસિત નથી થયો હજી, વિકાસ કરી રહ્યો છે, માટે એની ટકાવારી દર વધારે જોવા મળે છે. જ્યારે આ તો ઓલરેડી વિકાસ કરી ચૂક્યો છે, હવે ઓલરેડી એની આવક વધેલી જ છે પણ આટલી દર વર્ષે એની વધે જાય છે, એટલા માટે આટલો ડિફરન્સ આપણને જોવા મળે છે. ભારત અને પાકિસ્તાનની આપણે તુલના કરીએ તો ભારતની ટકાવારી દર પાકિસ્તાન કરતાં વધારે છે, એટલે કે પાકિસ્તાન કરતાં ભારત રાષ્ટ્રીય આવકના દરમાં વધારે ઝડપથી વિકાસ કરી રહ્યો છે. તો આ રીતે અલગ અલગ દેશો વચ્ચે રાષ્ટ્રીય આવકની તુલના કરવામાં આવે છે. તો આ પણ તમારે કોષ્ટક યાદ રાખવાનું છે અને એને તમારા શબ્દોમાં તમારે સમજાવવાનું, જે રીતે મેં તમને કહ્યું છે. હવે જોઈએ, અહીંયા આગળ આપણે જોયું કે રાષ્ટ્રીય આવકની ગણતરી કઈ રીતે કરવામાં આવે અને અલગ અલગ દેશો સાથે સરખામણી કઈ રીતે કરવામાં આવે, પણ એમાંય આપણને ઘણી મર્યાદાઓ જોવા મળે છે. તો એ મર્યાદાઓ વિશે જોઈએ. એમાં પહેલું છે ગણતરીની મુશ્કેલી. રાષ્ટ્રીય આવકની ગણતરીની મુશ્કેલી. હવે રાષ્ટ્રીય આવકની ગણતરીમાં ઓલી કઈ મુશ્કેલી પડતી હશે? લોકોની માથાદીઠ આવક હોય એક તો આપણે ત્યાં આગળ બતાવવાની હોય, એવું નથી હોતું. ગણતરી કરવાની અલગ અલગ પદ્ધતિઓ જે 11મા ધોરણમાં આપણે ભણી ચૂક્યા છીએ, જેમ કે બેવડી ગણતરી, સાટા પદ્ધતિની ગણતરી વગેરે. મેં તમને યાદ હશે તો બેવડી ગણતરીને બધામાં ઓલું ગાંઠિયાનું ઉદાહરણ આપેલું, બરાબર, કે ગાંઠિયા બનાવવા માટે ચણાનો આટો, મસાલા, તેલ એ બધું હોય. જો ગાંઠિયાના ભાવમાં એ ચણાના આટા, મસાલા, તેલનો ભાવ આપણે ઉમેરીને પછી ફરીથી એ ગાંઠિયામાંથી લઈ લઈએ તો એ ભાવ ડબલ થઈ જશે, એટલે કે બેવડી ગણતરી થઈ. તો આવી બધી ગણતરીઓ જે અલગ અલગ હોય છે, જે રાષ્ટ્રીય આવકની ગણતરી આપણને સાચી બતાવતી નથી. તો ગણતરીની મુશ્કેલીઓ પડે છે. એની પહેલી મર્યાદા જેમ કે બેવડી ગણતરી. નંબર 2, સ્વ વપરાશી વસ્તુઓ, એટલે કે અમુક વસ્તુઓ આપણે પોતાના માટે લાવી હોય
પણ એ વસ્તુઓની ગણતરી રાષ્ટ્રીય આવકમાં થતી નથી. પણ એ ગણતરી જો આપણે લાવેલી હોય પછી બીજાને પાછી વેચી દઈએ તો ડબલ થઈ જાય, માટે પણ આપણી રાષ્ટ્રીય આવક સાચી આવતી નથી. ઘસારો જાણવાની પદ્ધતિ, ઘસારો અલગ અલગ બે પદ્ધતિથી ગણવામાં આવે છે. તો એ ઘસારો યંત્રો પર અથવા મકાન ઉપર જે ઘસારો લાગે એ હોય છે. ઘણા લોકો શરૂઆતથી માંડીને જે હોય છે એ જ ભાવ લગાડે, ઘણા દર વર્ષે જે ઘસારો થયો હોય એને કાઢતા કાઢતા જાય છે. તો ઘસારો જાણવાની પણ મુશ્કેલી નડે છે. ગેરકાયદેસર આવક, અમુક વ્યક્તિઓ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા હોય એટલે એમની ગેરકાયદેસર આવક, જેને આપણે બ્લેક મની કહીએ, તો એ બ્લેક મનીની ગણતરી પણ રાષ્ટ્રીય આવકમાં થતી નથી, માટે રાષ્ટ્રીય આવક સાચી મળતી નથી. કર ચોરી, અમુક લોકો કર ન ભરવા માટે ચોરી કરે, એટલે કે કર નથી ભરતા, આવક ખોટી બતાવે અને કર ભરવું ન પડે. સાટા પદ્ધતિ, એક વસ્તુ આપીને બીજી વસ્તુ લઈ, તો આમાં પણ વસ્તુની ફેરબદલી થઈ છે તો એ ગણતરી થતી નથી. નિરક્ષરતા, અમુક અભણ માણસ હોય, ઓછું ભણેલા હોય, એમને પોતાની ગણતરી સાચી ન ગણી હોય તો પણ આપણને રાષ્ટ્રીય આવક સાચી મળે નહીં. એક કરતાં વધારે વ્યવસાયમાં રોકાયેલા લોકો, જેમ કે હું અહીંયા શિક્ષક તરીકે કાર્ય કરું છું, બરાબર, તો એ હું અહીંયા બી કામ કરું અને ઘરે પછી બીજું પણ કંઈ શાકભાજી કે બીજું કંઈ વેચીને પણ કામ કરું, તો એ બે વ્યવસાયમાં રોકાયેલા લોકો હોય, બે વ્યવસાયમાં રોકાય એટલે એમની આવક ડબલ થઈ જાય, પણ આપણે આવક બંને વ્યવસાયની આવક બતાવતા નથી. તો વગેરેમાં સાચી રાષ્ટ્રીય આવક મળતી નથી. તો આ પહેલું છે, રાષ્ટ્રીય આવક ગણતરી વખતે આ ગણતરીની મુશ્કેલીના કારણે, આ બધા મુદ્દાઓના કારણે આપણને રાષ્ટ્રીય આવકનો સાચી આવક મળતી નથી, માટે રાષ્ટ્રીય આવક એ સાચો માપદંડ નથી. બીજી મર્યાદા વસ્તી. વસ્તી દર વર્ષે વધે, રાષ્ટ્રીય આવક આપણે દર વર્ષે ગણીએ, જ્યારે વસ્તીની ગણતરી દર 10 વર્ષે થાય, રાષ્ટ્રીય આવકની ગણતરી દર વર્ષે થાય. તો 10 વર્ષે ગણતરી કરી હોય વસ્તીની અને રાષ્ટ્રીય આવકની દર વર્ષે ગણતરી કરીએ તો આપણને સાચી રાષ્ટ્રીય આવક મળે ન મળે, કારણ કે આપણે વસ્તીની ગણતરી તો 10 વર્ષે કરીએ, જ્યારે રાષ્ટ્રીય આવકની ગણતરી તો દર વર્ષે કરીએ. તો આ બંનેની તુલનાના તફાવતના કારણે પણ આપણને સાચી રાષ્ટ્રીય આવક મળતી નથી. હવે બે દેશ વચ્ચેની સરખામણી કરીએ, જેમ કે અમેરિકા અને ભારત વચ્ચેના દેશની વસ્તીની સરખામણી કરીએ. અમેરિકા ઓલરેડી વિકાસ કરી ચૂક્યો છે, એની આવક આટલી છે. ભારત વિકાસ કરી રહ્યો છે, એમાં વસ્તીમાં પણ વધારો થતો જ જાય છે, તો પણ એની આવક આટલી છે. હવે એમ કહીએ કે અમેરિકા કરતાં ભારત પાછળ છે, એવું ન ચાલે. કેમ? કારણ કે ભારતમાં તો વસ્તી પણ વધે છે ને આવક પણ વધે છે, જ્યારે અમેરિકા જેવા દેશોમાં તો આવક એ વધી જ જાય છે, વસ્તીમાં વધારો થતો નથી. તો કોણ વધારે સારો વિકાસ કરે કહેવાય? ભારત. કેમ? કારણ કે ભારતની વસ્તી તો વધે જ છે, સાથે આવક પણ વધે છે, તો એ વસ્તીને પણ એ પોતાની આવકની ફાળવણી કરે છે. માટે એવું જરૂરી નથી કે જે દેશમાં વસ્તી વધારો હોય એ દેશનું આવક વધતી નથી. તો આ વસ્તી પણ એક મર્યાદા આપણને નડે છે. નંબર 3, રાષ્ટ્રીય આવક ગણવાની જુદી જુદી પદ્ધતિઓ. આપણે 3 પદ્ધતિઓ છે, ઉત્પાદનની પદ્ધતિ, આવકની પદ્ધતિ અને ખર્ચની પદ્ધતિ. 11મા ધોરણમાં 3 પદ્ધતિઓ વિશે આપણે જોયું છે. એ 3 પદ્ધતિ દરેક દેશ પોતાની રીતે અલગ અલગ પદ્ધતિનું ગણતરી કરતા હોય, તો દરેક દેશ વચ્ચે જો સરખામણી કરીએ, જેમ કે ભારત ઉત્પાદનની પદ્ધતિ અપનાવે, અમેરિકા આવકની પદ્ધતિ અપનાવે, તો બંનેની ગણતરી પ્રમાણે જોવા જઈએ તો બંને અલગ અલગ જવાબ આવશે. તો આ પદ્ધતિઓ દરેક દેશ અલગ અલગ અપનાવે છે, માટે પણ રાષ્ટ્રીય આવક સાચી મળતી નથી. તો આ થઈ એની 3 મર્યાદાઓ: ગણતરીની મુશ્કેલી, વસ્તી અને રાષ્ટ્રીય આવક ગણવાની જુદી જુદી પદ્ધતિઓ. આ યાદ રાખજો, કારણ કે આ શબ્દો યાદ હશે તો તમને માથાદીઠ આવક, જે બીજું નિર્દેશક છે, એ તમને તરત જ ફટાફટ આવડી જશે.